सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेऽभीष्टसिद्धये यदा लम्बोदरं हन्ते सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। બસો પાના પર 937 શ્લોકમાં શિષ્યએ છેલ્લે પ્રશ્ન કર્યો. ઇત્યુક્ત્વા સગુરુમ સ્તુત્વા પ્રશ્રયેણ કૃતાનતિઃ. આમ કહીને શિષ્યએ ગુરુની સ્તુતિ કરી, વિનયથી પ્રણામ કર્યા. મુમુક્ષોઃ ઉપકારાય પૃષ્ઠવ્યાંશમ અપૃચ્છત. અને એણે પ્રશ્ન પૂછ્યા, જે કંઈ બાકી રહી ગયું અંશ એ વિશે પ્રશ્ન કર્યા. શેના માટે? મુમુક્ષો ઉપકારાય, અન્ય મુમુક્ષો પર ઉપકાર કરવા માટે એણે ગુરુજીને આ પૂછવા યોગ્ય જે અંશ બાકી રહી ગયો છે, જે પૂછવા યોગ્ય છે એ પ્રશ્ન કર્યા. જીવન મુક્તસ્ય ભગવાન અનુભૂતેસ્ય લક્ષણમ વિદેહ મુક્તસ્ય ચ મે કૃપયા બ્રૂહિ તત્વતઃ. હે ભગવાન, જીવન મુક્તેસ્ય લક્ષણમ, જીવન મુક્ત મહાપુરુષ છે એના લક્ષણ મને કહો. અનુભૂતેસ્ય લક્ષણમ, અનુભવ કહો, જ્ઞાન કહો, એનું શું લક્ષણ છે એ મને કહો. વિદેહ મુક્તસ્ય છે અને વિદેહ મુક્ત છે એના લક્ષણ મને કહો. આમ જ્ઞાનના લક્ષણ, જીવન મુક્તના લક્ષણ અને વિદેહ મુક્તના લક્ષણ
આટલા લક્ષણ કે આટલા પ્રશ્નો શિષ્ય અંતમાં ગુરુને કર્યા. પહેલા જ્ઞાનના લક્ષણ, ગુરુએ જ્ઞાનની બધી 7 ભૂમિકાઓ કહી. જ્ઞાન ભૂમિ શુભેચ્છા સ્યાત તથા પ્રથમા સમુદીરિતા. તો જ્ઞાનની 7 ભૂમિકાઓ કહી. પહેલી ભૂમિકાને શુભેચ્છા કહેવામાં આવી. વિચારણા દ્વિતીયા તો આ બીજી જ્ઞાન ભૂમિકાને વિચારણા કહેવામાં આવી. તૃતીયા તનુમાનસા, તનુમાનસ નામની ત્રીજી જ્ઞાન ભૂમિકા. સત્વાપત્તિ ચતુર્થી સ્યાત, ચતુર્થી સત્વાપત્તિ. અસંશક્તિ નામિકા તતઃ અસંશક્તિ. પદાર્થ ભાવના અને તુર્યગા. આ પ્રકારે આ જ્ઞાનના લક્ષ્યમાં 7 ભૂમિકાઓ કહી. એ ભૂમિકાઓનું પછી વર્ણન કર્યું. જાગ્રતમાં 3 અવસ્થાઓ, સ્વપ્નમાં 3 અવસ્થાઓ, સુષુપ્તિની 3 અવસ્થાઓ અને તુરીય અવસ્થા, આ બધી જ્ઞાનની અવસ્થાઓનું વર્ણન થયું. એક પ્રશ્ન ઉત્તર થયો. પછી જીવન મુક્ત કોણ, તો એના લક્ષણો વર્ણન થયું 965માં શ્લોકથી. અંતઃશૂન્યો બહિઃશૂન્ય શૂન્ય કુંભ ઇવાંબરે. અંતઃપૂર્ણો બહિઃપૂર્ણ પૂર્ણકુંભ ઇવાર્ણવે. તો જીવન મુક્ત જ્ઞાની પુરુષનું વર્ણન કર્યું. અંતઃશૂન્ય બહિઃશૂન્ય. અંદર પણ શૂન્ય છે, બહાર પણ શૂન્ય છે. જેવી રીતે આકાશની અંદર એક ઘડો હોય, અંદરથી પણ ખાલી હોય, બહારથી પણ ખાલી હોય, તેમાં જ્ઞાની પુરુષ એક અંદરથી પણ ખાલી છે, બહારથી પણ ખાલી છે. આ સંસારથી ખાલી છે. બહાર સંસારના દર્શન નથી, માટે બહારથી પણ ખાલી છે. અંદર કોઈ સંસારની વાસનાઓ નથી, અંદરથી ખાલી. અથવા તો સમુદ્રમાં ડૂબાડેલા ઘણાની જેમ અંદરથી પણ ભરેલો, બહારથી પણ ભરેલો. બહાર પણ સર્વત્ર બ્રહ્મ દર્શન છે માટે બહારથી ભરેલો, અંદર પણ બ્રહ્મ દર્શન માટે અંદરથી પણ ભરેલો. નો દેતી નાસ્તમાયાતી સુખ દુઃખે મુખ પ્રભા. સુખ દુઃખ વગેરે પ્રસંગો આવે તો જેની મુખ પ્રભા, સુખમાં જેમાં હર્ષનો આવેગ નથી આવતો, દુઃખમાં જ્યાં શોકની મલિનતા નથી આવતી. યથા પ્રાપ્ત સ્થિતિ યસ્ય, જે કંઈ પ્રાપ્ત થતું હોય એમાં જે એક પ્રકારની સ્થિતિ ધરાવે છે એને જીવન મુક્ત કહેવામાં આવે છે. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે કુર્વતો કુર્વતો આપી સ જીવન મુક્ત ઉચ્યતે. યસ્ય નાહંકૃતો ભાવ, હું કર્મ કરી રહ્યો છું આ પ્રકારનું અભિમાન જેને નથી. બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે, જેની બુદ્ધિ ક્યાંય પણ આસક્તિથી લેપાયમાન થતી નથી. જેનામાં પોતાના વિશે અહંભાવ નથી, જગતના કોઈ પદાર્થ માટે આસક્તિ નથી. એટલે કર્મ કરતી વખતે 2 વસ્તુ હોય. કર્મ કરતી વખતે હું કર્મ કરું છું એ પ્રકારનું અભિમાન સામાન્ય માણસને હોય, અને જોડે જોડે કર્મફળની આસક્તિ હોય કે કર્મના પરિણામે અમુક પ્રકારનું ફળ મને પ્રાપ્ત થાય તો હર્ષનો આવેગ હોય, પ્રાપ્ત થાય તો દ્વેષ જન્મે. આ બધી મુક્ત છે. બુદ્ધિર્યસ્ય નિલિપ્યતે, જેના માટે એની બુદ્ધિ ક્યાંય લેપાયમાન થતી નથી. એ જાણે છે કે અહંકાર સર્વકર્મ થઈ રહ્યું છે. ના નહીં કિંચિત કરો મેદી, હું કંઈ કરતો નથી, મારી સન્નિધિ માત્રથી સર્વકર્મ થઈ રહ્યું છે. ઇન્દ્રિયો પોતાના વિષયો સાથે વ્યવહાર કરે છે, એ પ્રકારનું કર્મ મારી સન્નિધિમાં થઈ રહ્યું છે. અને આંતરિક પૂર્ણતાને હોવાને કારણે નિત્ય તૃપ્તો નિરાશ્રય ત્યક્ત્વા કર્મફલાસંગમ નિત્ય તૃપ્તો નિરાશ્રય. નિત્ય તૃપ્ત, તૃપ્ત હોવાને કારણે બહાર કોઈ પ્રકારની આસક્તિ નથી. અંદરથી જેટલી અતૃપ્તિ હોય એટલી બહાર આસક્તિ વધારે હોય.
नित्य तृप्त है, निराश्रय है, नित्य तृप्त है. आत्मनेव आत्मना तुष्ट है, स्वयं પોતાનાથી સંતુષ્ટ છે માટે સર્વથી સંતુષ્ટ છે માટે ક્યાંય પણ કોઈ રાગ દ્વેષ નથી. કુર્વતો કુર્વતો આપી, એ કંઈ કર્મ કરતો હોય કે ન કરતો હોય તો પણ જીવન મુક્ત ઉચ્ચતે, અને જીવન મુક્ત કહેવાય છે. चिदात्माहम परात्माहम निर्गुणोहम परात्पर आत्मात्रेण यस्तिष्ठे सजीवन मुक्त उच्यते. હું ચિદાત્મા છું, હું પરમાત્મા છું, હું નિર્ગુણ છું, પરથી પણ પર છું, માયાથી પણ પર છું. આત્મમાત્રેણ યસ્તિષ્ઠેત, એ આત્મભાવમાં કે આત્મમાત્ર જે એક અદ્વિતીય આત્મદર્શનમાં જે નિષ્ઠ છે એને જીવનમુક્ત કહેવામાં આવે છે. યસ્ય દેહાદ વિદેહત્રયાતિરિક્તોહમ શુદ્ધ ચૈતન્યમસ્મ્યહમ. આ સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ સર્વથી અતિરિક્ત છું. તો કોણ છું? શુદ્ધ છે, સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ નથી. કોણ છું? શુદ્ધ ચૈતન્યમસ્મ્યહમ, હું શુદ્ધ ચૈતન્ય છું. સર્વને સત્તા સ્ફૂર્તિ કદા પ્રદાન કરનાર સર્વ અવભાષક એવું શુદ્ધ ચૈતન્ય હું છું. બ્રહ્માહમિદ યસ્યાંત સજીવન મુક્ત ઉચ્યતે. અને જેના અંતરમાં આ જ એકમાત્ર જ્ઞાન છે, હું બ્રહ્મ છું, એને જીવનમુક્ત કહેવામાં આવે છે. અહમ બ્રહ્માસ્મ્યહમ બ્રહ્મેતિ નિશ્ચય ચિદહમ ચિદહમ ચેતિ સજીવન મુક્ત ઉચ્યતે. હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું, હું બ્રહ્મ જ છું, હું ચૈતન્ય છું. ચિદહમ ચિદહમ, આ પ્રકારે જે નિશ્ચય છે એને જીવનમુક્ત કહેવામાં આવે છે. આમ સુંદર શ્લોકોમાં જીવનમુક્ત મહાપુરુષના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું. વિદેહ મુક્તનું વર્ણન કરે છે. વિદેહ મુક્ત વળી કઈ વસ્તુ છે એ પ્રશ્ન છે. આમ સામાન્ય રીતે વિદેહ મુક્ત કોણ? અહીંયા જેમ વર્ણન કર્યું, જીવન મુક્તિ પદમ ત્યક્ત્વા સ્વદેહે કાલસાત કૃતે વિશત્ય દેહ મુક્તિત્વમ પવનો સ્પંદતામિવ. જેમ પવન હોય એનું સ્પંદન બંધ થઈ જાય, પવન એકદમ શાંત થઈ જાય, તેમ આ પવન પણ શાંત થઈ ગયો. પ્રારબ્ધનો પવન હતો, શાંત થઈ ગયો. જે પ્રારબ્ધના પવનને કારણે જીવન મુક્ત જીવંત હતો. સ્વદેહ કાલ સાત્કૃતે, એનો દેહ છે હવે એ કાળને અધીન થઈ ગયો છે પ્રારબ્ધ પૂરું થવાથી. ત્યારે જીવન મુક્તિ પદમ ત્યક્ત્વા, જીવંત હતો ત્યારે આ મહાપુરુષ જીવન મુક્ત કહેવાતો હતો. જીવન મુક્ત એટલે જીવંત છે ત્યારે જ મુક્ત. અર્થાત આ દેહમાં હોવું એ બધું મુક્તિમાં કોઈ રીતે અવરોધરૂપ નથી. માણસ જીવે છે, આ દેહ ધરાવે છે, વ્યવહાર કરે છે, ખાય છે, પીએ છે, આ બધી વસ્તુઓ જીવન મુક્તમાં કોઈ રીતે અડચણ નડતરરૂપ નથી. તો ટૂંકમાં દેહ હોવો, વ્યવહાર હોવો, આ બધી વસ્તુ હોવી કોઈ રીતે જ્ઞાનમાં કે મુક્તિમાં નડતરરૂપ નથી. આ સર્વ હોવા છતાં પણ, આ બધું દ્વૈત હોવા છતાં પણ, વ્યવહાર હોવા છતાં પણ હું મુક્ત છું. સ્વામીજી મહારાજ કહે કે નોટ ફ્રીડમ ફ્રોમ એક્શન, ફ્રીડમ ઇન એક્શન. કર્મમાંથી મુક્તિ નહીં, પણ કર્મમાં મુક્તિ. કર્મ થઈ રહ્યું છે તો આપણો મુક્ત છે. આવું જીવન મુક્તિ પદમ ત્યક્ત્વા, આ પ્રકારના જીવન મુક્તિ પદ છે એનો ત્યાગ કરીને સ્વદેહે કાલ સાત કૃતે, દેહ જ્યારે કાળને વશ થઈ ગયો. વિશતિ અદેહ મુક્તિત્વમ, ત્યારે અદેહ મુક્તિ કહો, વિદેહ મુક્તિ કહો, એ પદ જેને કહેવું હોય તો એમાં પ્રવેશ કરે છે. પવન અસ્પંદતામિવ, જેમ પવનનું સ્પંદન બંધ થઈ જાય, પવન નિશ્ચળ બની જાય, તેવી રીતે
અનુસ્પંદન બંધ થઈ ગયું. એટલે વિદેહ મુક્તનો આપણો આવો ખ્યાલ છે કે જે જીવન મુક્ત છે એ જીવન મુક્તનો પ્રારબ્ધ સમાપ્ત થતા હવે આ દેહને રહેવાનું કોઈ કારણ નથી. તસ્ય તાવદેવ ચિરમ યાવન્દ વિમોક્ષ્યે અથ સંપત્સ્યે. છંદોગી ઉપનિષદ કહે કે ત્યાં સુધી આ જ્ઞાની મહાપુરુષે રાહ જોવાની છે જ્યાં સુધી હજી આ દેહ છૂટ્યો નથી. અથ સંપત્સ્યે દેહ મુક્ત દેહ છૂટવાથી જે કંઈ કેવું એક બહારનું જાણે કે અવરોધ હતો. આમ તો એ બ્રહ્મમાં જ નિષ્ઠ છે. આ દેહ હોવાથી કે બ્રહ્મ સાથે કોઈ પ્રકારનું અંતર નથી, છતાં પણ બહારના લોકોને એમ લાગે કે ભાઈ હજી આ જીવંત છે, હજી બધી મર્યાદાઓમાં અનુભવી રહ્યો છે. આ દેહ હોય ઉપાધિ એટલે ઉપાધિની મર્યાદા હોવાની છે. ભાઈ મર્યાદાઓ એને ચાલતી નથી કોઈ રીતે. ઉપાધિની બધી મર્યાદા હોવા છતાં પણ જે સ્વસ્થ છે એટલે મર્યાદાનો પણ સ્વીકાર છે કે આ બધી ઉપાધિની મર્યાદાઓ મારી મર્યાદાઓ નથી. ઉપાધિની મર્યાદાઓને પોતાની મર્યાદા માનવામાં આવે ત્યારે મર્યાદાઓ મહાન દુઃખ આપનાર નીવડે. વાત તો કે બરોબર, શરીર આવું છે, મન આવું હોય, બુદ્ધિ આવી હોય, અંતેથી આ બધું છે ત્યારે પણ એ જીવંત, ત્યારે પણ મુક્ત છે અને હવે મુક્ત રહેશે જ. એટલે ખરેખર જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ કોઈ જુદી અવસ્થાઓ નથી. માત્ર દેહનું હોવું, દેહનું ન હોવું. હવે બ્રહ્મયો ને બ્રહ્મવિદ, અત્યાર સુધી બ્રહ્મવિદ હતો, બ્રહ્મ જ્ઞાની હતો, હવે બ્રહ્મ છે, પણ એ તો જીવન મુક્ત ત્યારે બ્રહ્મ જ છે. છતાં પણ વિદેહ મુક્તિ એવું કહેવામાં આવ્યું. હવે એનું વર્ણન છે, વિદેહ મુક્તિનું વર્ણન એટલે શું? આમ તો જ્ઞાનીનું વર્ણન હોય એવું જણાય છે, એટલે વિદેહ મુક્તિ જુદું વર્ણન જણાતું નથી. જીવન મુક્તિ કરતાં જુદા પ્રકારનું વર્ણન હોય એવું દેખાતું નથી વિદેહ મુક્તિનું. વિદેહ મુક્તિનું શું વર્ણન હોય? બ્રહ્મનું વર્ણન, કારણ કે એ બ્રહ્મ સ્વરૂપ જ છે, હતો ને છે. તતસ્તત સંબભૂવાસૌ યદ્ગિરામપ્ય ગોચરમ. હવે શું બની ગયો? ગિરામપી અગોચરમ, વાણીથી પણ જેનું વર્ણન ના થઈ શકે એ તત્વ બની ગયો. સયો હોય તત્પરમમ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી. જે પરમ બ્રહ્મનું જ્ઞાન જેને છે એ બ્રહ્મ બની જાય, તેમ દસમાના જ્ઞાનથી દસમો બની જાય. યદ ગિરામપી અગોચરમ, બ્રહ્મ કેવું છે? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. ક્યાં મેં છે આ વાક્ય? યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જેને પ્રાપ્ત કર્યા વગર મન સહિત વાણી પાછી ફરે છે એવું તત્વ. आवाज છે. ब्रह्म कैसा है? आवाज है, अनिर्वचनीय नहीं है, आवाज है. आवाज છે એટલે વાણીનો વિષય નથી. ये शून्यवादिनाम शून्यम, भिन्न भिन्न લોકો જેને જુદા નામથી કહે છે. यम यम शैवा समुपासते शिवमिति ब्रह्मेति वेदांतिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवाः कर्ते इति नैयायिकाः अर्हन् इत्यस्य जैन शासनरताः कर्मेति मीमांसकाः सोहम नो विदधातु वांछित फलम त्रैलोक्यनाथो हरिः. त्रिलोक्यनाथ हरि से हमने वांछित पद प्राप्त करो, फल प्राप्त करो. तो यम शैवाः समुपासते शिव इति, तो शैव संप्रदायना अनुयायीઓ જે તત્વને શિવ કહે છે. બ્રહ્મે તે વેદાંતિનઃ, વેદાંતનું અનુસરણ કરનારા છે ને બ્રહ્મ કહે છે. બૌદ્ધાઃ બુદ્ધ ઇતિ પ્રમાણપટવાઃ બૌદ્ધાઃ, પ્રમાણમાં પટુઓ જે છે એ બૌદ્ધ લોકો પણ જેને બુદ્ધ કહે છે.
कर्तेति प्रमाणपटवाः नैयायिकाः कर्तेति बौद्ध लोगों ने नैयायिका तो खरा करता क्या है अरहन जैन शासन रता जैन शासन वाले अरहन कैसे कर्मेति मीमांसका मीमांसक जैन कर्म कैसे नहीं बोलोगे ये शून्यवादिनाम शून्यम शून्यवादियों जैन शून्य कैसे ब्रह्म ब्रह्म विदाम च यत् ब्रह्म ज्ञानियों माटे जे ब्रह्म છે विज्ञानम विज्ञान विदाम विज्ञानवादी लोगों क्षणिक विज्ञानी लोग जने विज्ञान कैसे मलानाम च मलात्मकम ये बड़ी सु मलानाम च मलात्मकम जे मल मल लोको मलात्मा मल 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 अनुसंधान मल कैसे के अमल अमल लोको ने अमल कैसे एम कहवाय पुरुष सांख्य दृष्टि नाम सांख्यना अनुयायी पुरुष कैसे ईश्वरो योगवादी नाम योगी लोग ने ईश्वर कैसे शिव शैवागम स्थानाम शैवागम शैवालोगों ने शिव कैसे काल कालैकवादी नाम एक काल मानना रो जाने काल कैसे तत्संभवु असौ आज तत्व છે જે ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે કોઈ પણ નામ એ તત્વનું વર્ણન કરવા માટે સક્ષમ નથી કોઈ પણ નામ કે શબ્દ તત્વનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી એટલા જ માટે ભિન્ન ભિન્ન શબ્દો એનો વપરાય છે આમ દરેક શબ્દ એક પેલા તીર જેવો છે એરો માર્ક કે અમારા સ્વામીજી મોટા સ્વામી એરો માર્ક ઇઝ નોટ ડેસ્ટિનેશન तीर होए बतावे खाली दरेक शब्द केवो छे तीर समान छे अर्थात वाच्यार्थनी लक्षणावृत्ति से बतावे यत् सर्वशास्त्र सिद्धांतम यत् सर्व हृदयानुगम यत् सर्वं सर्वगम वस्तु तत्तत्वं तदसौ स्थितः यत् सर्वशास्त्र सिद्धांतम બધા શાસ્ત્રોનો સિદ્ધાંત છે શૂન્યવાદી હોય કે પછી બ્રહ્મવાદી હોય કે વિજ્ઞાનવાદી હોય કે પછી મલવાદી હોય જે કોઈ વાદી હોય ये सर्वशास्त्र सिद्धांत सर्वशास्त्र सर्ववेदाः यत् पदम आमनन्ति બધા જ વેદો બધા શાસ્ત્રો જે પદનું જ હંમેશા ગાન કરે છે अतोस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः लोकमा वेदमा सर्वत्र पुरुषोत्तम कहेवामां आवे छे सर्वशास्त्र सिद्धांतम आ बधा शास्त्रों सिद्धांत है सिद्धांत रूप है ये सर्व हृदय अनुगम जे सर्वना हृदय में आत्मरूपे रहेलुं छे सर्व हृदय में प्रकाश्य रह्युं छे यत् सर्वम जे सर्व कई छे सर्वगम जो सर्वव्याप्त है ये वस्तु तत्तत्वम तदसौ स्थित है ये जे कई वस्तु है जे कई तत्व है जे कई सत्य है ये रूपे आ जीवन मुक्त रहेलो है विधि मुक्त रहेलो है हवे 211 पाना पर 983 श्लोक थी आगळ वर्णन करे छे विदेह मुक्त कोण एवो प्रश्न करे छे बीजी पंक्ति में चिन्ह मात्रेव छे अने एमां चिन्ह मात्रेणैव एवुं होवुं जोईए अणैव होवुं जोईए ब्रह्मैवाहं चिदेवाहम् एवं वापि न चिन्त्यते चिन्मात्रेणैव यस्तिष्ठेत् विदेहो मुक्त एव सः
એવમ વાપી ન ચિંત્યતે, આ પ્રકારનું ચિંતન પણ જેનામાં નથી. બ્રહ્મેવાહમ, હું બ્રહ્મ છું. ચિદેવાહમ, હું ચૈતન્ય છું. આ પ્રકારનું પણ ચિંતન જેનામાં નથી. એટલે કે આવી જ્ઞાન વૃત્તિ પણ હવે રહી નથી ને. સ્વયં નશ્ચેત જલમ કથકરેણુવત, જ્ઞાનમ વાપી સ્વયં નશ્ચેત, આ જ્ઞાન જે છે એ પણ, આ જ્ઞાન વૃત્તિ છે પણ સ્વયં નષ્ટ થઈ જાય, લીન થઈ જાય. જેવી રીતે પાણીની અંદર આપણે ફટકડી નાખીએ તો ફટકડી બધો કચરો છે એ ભેગો કરીને પોતે નીચે તળિયામાં બેસી જાય. અજ્ઞાન કલુષમ જીવમ જ્ઞાનાભ્યાસાત વિનિર્મલમ કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત. તે રીતે હવે આની જરૂર નથી. હું બ્રહ્મ છું, હું ચિદાત્મા છું, આ પ્રકારની જ્ઞાન વૃત્તિ કહો, આ પ્રકારની વૃત્તિ પરંપરા કે સજાદે વૃત્તિ પ્રવાહ જે નિધિધ્યાસન કહેવામાં આવે છે એ પણ જાળવવાની જરૂરિયાત હતી. જ્યાં સુધી દેહાતો બુદ્ધિના સંસ્કાર છે ત્યાં સુધી એ સંસ્કારને દૂર કરવા માટે આ નવા સંસ્કાર સ્થાપવાની જરૂર હતું. એ કોઈ સંસ્કાર સ્થપાઈ ગયા. તેથી હવે જેની બ્રહ્મમાં નિષ્ઠા થઈ ગઈ, સ્વરૂપમાં હવે એને યાદ કરવાની જરૂર નથી, એને કોઈ વૃત્તિ જાણવાની જરૂર નથી. આપણે જાળવી વૃત્તિ, હું જાગું છું, હું જાગું છું કહેવાની જરૂર છે નથી. ક્યાં જરૂર? જાગું જ છું, જાગ્રતમાં નિષ્ઠ છું, અને માટે એની કોઈ વૃત્તિની જરૂરિયાત નથી. સવારનો પર ઉઠ્યો ત્યારે હજી બરાબર ધ્યાનમાં હું જાગું છું કે નથી જાગતો, હજી અડધી ઊંઘમાં હોઈએ અને કંઈ બરતો જરા યાદ જાગું છું અથવા તો આપણે કહેવું પેલા તું જાગે જ ભાઈ. ઉઠ્યા પછી પણ નિપકા ભરતો હોય કે એવું કંઈક સ્વપ્ન જોયું હોય એટલે તું જાગે છે હવે જોડે. આમ જ્યાં સુધી પૂર્વના સંસ્કાર હોય ત્યાં સુધી એ સંસ્કારને દૂર કરવા માટે આ સંસ્કાર આપણે પાડવા પડે. તો જાગી ગયો વ્યવસ્થિત રીતે જાય પછી એને કંઈ એવું યાદ રાખવાનું છે ને હું જાગું છું. હું બ્રહ્મ છું, હું ચિદાત્મા છું, એવું પણ ચિંતન કરવાની જ આવશ્યક, કારણ કે બ્રહ્મનિષ્ઠ છે, બ્રહ્મરૂપ છે. ચિન્ત માત્ર એવું કહ્યું છે ને એટલા માટે ભાષાંતરમાં શું કહે, ચૈતન્ય અંશ જેવો જ રહે છે. ચિન્ત માત્ર એવા એવું નથી, ચિન્ત માત્ર નહીં, જે ચિન્ત માત્ર ચૈતન્ય માત્ર રૂપે રહે છે. હું ચૈતન્ય છું એ પ્રકારની પણ વૃત્તિ નથી, હું બ્રહ્મ છું એ પ્રકારની વૃત્તિ નથી, જે માત્ર બ્રહ્મ રૂપે જ છે. એટલે બ્રહ્મૈવ ન બ્રહ્મવિદ, બ્રહ્મનો જ્ઞાની પણ નથી, માત્ર બ્રહ્મ છે. યસ્તિષ્ઠેત વિદેહો મુક્ત એવ સહ, એ વિદેહ મુક્ત છે. વસ્તુ એવી છે ને કે જીવન મુક્ત પણ પોતાને કંઈ જીવન મુક્ત પણ એને આ દેહમાં કોઈ કશો ભાવ હોતો નથી. એટલે ખરેખર તો ચિન્ત માત્ર એને વયસ્તિષ્ઠે જીવન મુક્ત એને લાગુ પડે જ છે. આ બધું જે ચિન્ત માત્ર રૂપે રહેલો છે એ વિદેહો મુક્ત એવ સહ. ચાલો આ પ્રકારનું વર્ણન આગળ કરે છે. હવે યસ્ય પ્રપંચ ભાનમ ન બ્રહ્માકારમપીહ ન અતીતાતીત ભાવો યહ વિદેહો મુક્ત એવ સહ. યસ્ય પ્રપંચ ભાનમ ન, જેને પ્રપંચનું ભાન નથી, બ્રહ્માકારમ અપીહ ન, કે બ્રહ્માકાર વૃત્તિ પણ નથી, અતીતાતીત ભાવો યહ, અતીત એટલે જે વહી ગયું છે તે ભૂતકાળ કહો, અતીત ભાવ ભૂતકાળના સર્વ ભાવ કહો, અથવા એ તેના ધર્મ અને સંસ્કાર પણ બધા નષ્ટ થઈ ગયા છે.
એ જેના મનમાં ભૂતકાળ નામની કોઈ વસ્તુ નથી. ભૂતકાળમાં ફલાણો હતો અને ફલાણું કર્યું અને મેં આવો મહાન ત્યાગ કર્યો, મેં આવો જે કંઈ આપણે ભૂતકાળને પરાક્રમો કર્યા હોય તો આ બધી વસ્તુઓ આપણને યાદ રહે. એનો અર્થ એ તો કે હજી પણ એની સાથે હું સંકળાયેલો છું. આ દેહ સાથે સંકળાયેલો હોવ કે અહંકાર સાથે સંકળાયેલો હોવ તો અહંકારને ભૂતકાળ છે, અહંકારને વર્તમાન છે, અહંકારને ભવિષ્ય છે. જ્યાં સુધી માણસ પોતાનો અહંકાર માનતો હોય ત્યાં સુધી ભૂતકાળ હોવાનો. ક્યાં તો ભૂતકાળને વાગોળે, જેવો માણસ ભૂતકાળથી દુઃખી થાય, ભૂતકાળને કારણે પોતાને અભિનંદન આપે, ભૂતકાળનો ગર્વ કરે, ભૂતકાળ વિશે દુઃખી થાય, ભૂતકાળ વિશે હીન ભાવના સેવે, જાત જાતની વસ્તુઓ એવા સંસ્કાર હોય. પણ બધાને ભૂતકાળના બધા ભાવ જેના જતા રહ્યા છે. એટલે કાળની અંદર પણ જેનો હવે કોઈ પ્રકારનો અહમભાવ નથી, કાળમાં તાદાત્મ્ય નથી, અને તેથી જે વર્તમાનમાં છે એમ કહી શકાય, જે માત્ર વર્તમાનમાં જ છે. વર્તમાનમાં એક જ વસ્તુ છે, બ્રહ્મ. એ વર્તમાન કેવું છે? જે કાળથી પણ અતીત છે, એ બ્રહ્મ જ વર્તમાનમાં છે એમ કહેવાય. આમ વર્તમાનનો વિચાર કરીએ તો વર્તમાનનું એની લંબાઈ કેટલી, બોલો? આપણે કોને વર્તમાન કહીએ? એક વર્ષના વર્તમાન કે ના હવે એક વર્ષમાં પેલો સમય ગયો અને પછી આવશે, તો એક મહિનાનું વર્તમાન કહેવાય ના, એક દિવસને કહેવાય ના, એક કલાકને કહેવાય ના, એક સેકન્ડને કહેવાય ના. જ્યાં સુધી સમયની જરા પણ લંબાઈ છે ત્યાં સુધી એમાં ભૂતકાળ અને ભવિષ્ય અને વર્તમાન રહેલા છે. માટે વર્તમાન કોને કહેવાય? જેમાં ભૂતકાળ નથી, ભવિષ્ય નથી, જેને કોઈ પ્રકારનું ડાયમેન્શન નથી, જેનું કોઈ માપ નથી. એક ક્ષણ કહો તો ક્ષણનું પણ માપ હોય, આપણને ખબર ના પડે, પણ જે માપનારા છે એ તો બધું માઇક્રો સેકન્ડ, મિની સેકન્ડ, નેનો સેકન્ડ. એક સેકન્ડ બહુ લાંબો સમય છે. એક સેકન્ડ તો કમ્પ્યુટર શું કરી નાખતા હોય છે. એટલા બધા મોટા મોંઘા કમ્પ્યુટર, એટલું બધું કામ એમણે કરવાનું હોય કે એક સેકન્ડ શું, એક નેનો સેકન્ડનો લાખોમાં, કરોડોમાં, અબજોમાં ભાગ, એથી વધારે. એને પણ એટલી લંબાઈ તો ખરી જ ને. વર્તમાનમાં એટલી પણ લંબાઈ ના. વર્તમાન કોને કહેવાય? માત્ર હોવું છે. અસ્તિ ભાતિ પ્રિયમ ચૈતન્ય. વર્તમાન કેવો છે? કાળથી પણ અતીત છે. જે વર્તમાનમાં છે, જેનામાં કોઈ ભૂતકાળ નથી, ભવિષ્ય પણ નથી. Regrets of the past, the anxieties of the future, the excitement of the present. બિચારો માણસ આમાં રમણ કર્યા કરતો હોય છે. ભૂતકાળના રિગ્રેટ્સ, ભૂતકાળ વિશે અનેક પ્રકારનું દુઃખ, વિલાપ, પ્રલાપ, પશ્ચાતાપ, the anxiety of the future, ભવિષ્યની ચિંતાઓ, excitement of the present, વર્તમાનની ઘણી બધી એક્સાઇટમેન્ટ, આ કરવું, પેલું કરવું, ફલાણું કરવું વગેરે, આ બધાથી જે મુક્ત છે. ભૂતકાળ પણ નથી, ભવિષ્ય પણ નથી, વર્તમાન જ્યારે બ્રહ્મ છે, બ્રહ્મને જ વર્તમાન કહેવાય, ચૈતન્યને જ વર્તમાન કહેવાય ખરેખર. તો કોણ સાચા અર્થમાં વર્તમાનમાં જીવે છે? જે બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ છે એ સાચા અર્થમાં વર્તમાનમાં જીવે છે. બાકી મોટાભાગના લોકો તો કોઈ ભૂતકાળમાં હોય, ભાઈ એકદમ પાસે કૂદકો મારીને ભવિષ્યમાં જતા રહે. વર્તમાનમાં હતો પણ આમથી તેમ કંઈક પેલો વાંદરો જેમ ડાળી કૂદ્યા કરે. સવિદેહો મુક્ત એવ સહ.
આ બધા શ્લોકમાં વિદેહો મુક્ત એવ સહ, વિદેહો મુક્ત એવ સહ એ પ્રકારે આ શ્લોકોનો અંત આવે છે. આગળ કહે છે ચિત્તવૃત્તેરતીતો યહ ચિત્તવૃત્ત્યાવભાસકઃ ચિત્તવૃત્તિવિહીનો યહ વિદેહો મુક્ત એવ સહ. ચિત્તવૃત્તે અતીત, જે ચિત્તવૃત્તિથી અતીત છે. ભાઈ ચિત્તવૃત્ત્યાવભાસમાં ચિત્તવૃત્ત્યાવભાસક જોઈએ મારી દ્રષ્ટિએ. ચિત્તવૃત્ત્યાવભાસક ભાષાંતર કે ચિત્તવૃત્તિ દ્વારા પ્રકાશક બન્યો, એ બહુ વિચિત્ર વસ્તુ છે. બીજ ચોપડામાં ચિત્તવૃત્ત્યાવભાસક જ છે ત્યાં પણ ચિત્તવૃત્ત્યાવભાસક, ચિત્તવૃત્તે અવભાસક, ચિત્તવૃત્તિનો જે અવભાસક હોય એ વધારે યોગ્ય લાગે છે. ચિત્તવૃત્તે અતીતો યહ, ચિત્તવૃત્તિથી અતીત છે, પર છે, જે ચિત્તવૃત્તિનો અવભાસક છે, પ્રકાશક છે. પ્રતિબોધ વિદિતમ મતમ, દરેક દરેક વૃત્તિનો અવભાસક કોણ છે? બ્રહ્મ, પરમાત્મા. આપણા મનમાં કોઈ વૃત્તિ ઉઠે અને આપણને એનું ભાન હોય છે. કામ, સંકલ્પ, વિચિકિત્સા, સંશય જન્મ્યો, સંકલ્પ જન્મ્યો, કામના જન્મી, આપણા બધી વૃત્તિઓથી સભાન હોઈએ છીએ. તો કોના પ્રકાશમાં વૃત્તિઓ જોઈએ છે? આવો જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કરવાનો આ હેતુ હતો. તો પછી લાંબી લાંબી ચર્ચા થઈ. કોના પ્રકાશમાં આ મનુષ્ય કાર્યકરણ સંઘાત વ્યવહાર કરે છે? સૂર્યના પ્રકાશમાં. સૂર્ય અસ્ત થાય ચંદ્રના પ્રકાશમાં, એ અસ્ત થાય ત્યારે અગ્નિના પ્રકાશમાં, એ પણ શાંત થઈ જાય ત્યારે વાણીના પ્રકાશમાં, એ પણ ન હોય ત્યારે આત્માના પ્રકાશમાં. ચિત્તવૃત્તિ અવભાસક, બધી ચિત્તવૃત્તિઓનો જે અવભાસક છે, પ્રકાશક છે. પ્રકાશક હંમેશા પ્રકાશથી અતીત હોય. અતીત અર્થાત જે કોઈ પણ રીતે એનાથી સંબંધિત નથી, એનાથી લેપાયમાન થતો નથી. આ પ્રકાશ છે ને પ્રકાશિત પદાર્થો છે, એને જે કોઈ રીતે ખરડાયેલો ન હોય, લેપાયમાન ન હોય, એમાં આસક્ત, એમાં કોઈ જોડાયેલો ન હોય. ચિત્તવૃત્તે અતીતો યહ ચિત્તવૃત્તિ અવભાસક ચિત્તવૃત્તિ વિહીનો યહ, સ્વયં કેવો છે? ચિત્તવૃત્તિ વિહીન છે. એ ચિત્તવૃત્તિના દર્શન કરતા કરતા તમે પછી એ પ્રકારે જો કે ચિત્તવૃત્તિનો પ્રકાશક કોણ છે એમ કરીને ચિત્તવૃત્તિમાંથી આપણા ચિત્તને સંકેલીને ચિત્તવૃત્તિ અવભાસકની અંદર મૂકવામાં આવે તો કે ચિત્તવૃત્તિ પણ ના રહે. ચિત્તવૃત્તિના પ્રકાશકમાં, ચૈતન્યમાં, જેમાં પ્રકાશ છે ને, મતલબ ફર્નિચરને પ્રકાશિત કરતો હોય, રંગને પ્રકાશિત કરતો હોય. આ પ્રકાશક બધા રંગને પ્રકાશિત કરે તો એ કેવો છે? રંગનો અવભાસક છે. પણ સ્વયં પ્રકાશમાં કોઈ રંગ નથી, બરોબર ને? પ્રકાશ રંગીન હોય તો બીજા રંગોને અવભાષિત ન કરી શકે. પ્રકાશ સ્વયં નિરંગ હોય તો રંગને પ્રકાશિત કરી શકે. તેમ ચૈતન્ય પણ સર્વવૃત્તિઓનો પ્રકાશિત કરનાર સ્વયં કેવો છે? વૃત્તિવિહીન. ચિત્તવૃત્તિ વિહીનો યહ યો વિદેહ મુક્ત એવ સહ. આગળ કહે છે પછી જીવાત્મેતિ પરાત્મેતિ સર્વચિંતા વિવર્જિતઃ સર્વસંકલ્પહીનાત્મા
વિદેહો મુક્ત એવ સહ. જીવાત્માએતિ પરાત્માએતિ સર્વચિંતા વિવર્જિતઃ. જીવાત્મા પરમાત્મા આવા પણ કોઈ ખ્યાલો રહ્યા નથી. આ પરમાત્મા જે ખ્યાલ છે પણ જીવાત્માના ખ્યાલના સંદર્ભમાં છે. બધા ખ્યાલો એ સાપેક્ષ છે. દરેક ખ્યાલ છે ને કશી કશી વસ્તુ પર અપેક્ષા રાખે. આપણે મોટું એમ કહીએ ત્યારે એ નાના આપણને અપેક્ષા રાખે કે નાનકડું છે એ મોટાને અપેક્ષા રાખે. મોટાને સંદર્ભ મોટાની તુલનામાં નાનું કહેવાય ને, નાનાની તુલનામાં મોટું કહેવાય, દૂરની તુલનામાં નજીક કહેવાય, નજીકની તુલનામાં દૂર કહેવાય. કોઈ પણ શબ્દ આપણે સ્વતંત્ર રીતે જ્ઞાન નથી આપતો, કશા ને કશાના સંદર્ભમાં જ્ઞાન આપતો હોય છે. તો જીવાત્મા કહીએ આપણે, જીવ પ્રાણ ધારણે, જે પ્રાણ ધારણ કરનાર છે જીવાત્મા છે, આ પ્રાણને ધારણ કરે છે ને. પરાત્મા જે પર છે, દેશ કાળ વસ્તુ વગેરે સર્વ મર્યાદાથી પર છે. પરાત્મા પરમાત્મા એટલે પરમાત્મા પણ જીવાત્માની ના સંદર્ભમાં છે. આમ આપણે પરમાત્મા કહીએ, પરમ આત્મા કહીએ, અનંત આત્મા કહીએ, પણ કોઈક અંતવત વસ્તુની તુલનામાં જ આપણે વિચાર કરતા હોઈએ છીએ. આપણો અનંતનો ખ્યાલ પણ કેવો છે, જ્યાં અંતવાળી વસ્તુ નથી પણ અંતવાળી વસ્તુના જ આપણે એની તુલનામાં એની અપેક્ષા આપણે અનંત કહીએ. તેથી જીવાત્મેતિ પરાત્મેતિ સર્વચિંતા વિવર્જિત, બધા પ્રકારના ચિંતનથી રહિત છે, આ બધા પ્રકારના ખ્યાલથી રહિત છે. હું જીવાત્મા છું, હું પરમાત્મા છું, એવો કોઈ ખ્યાલ એનામાં નથી. પરમાત્મા એટલે સર્વ પ્રકારની મર્યાદાથી મુક્ત આત્મા. એ પ્રકારે પછી મર્યાદાઓથી મુક્ત, પછી મર્યાદાના સંદર્ભમાં મર્યાદાથી મુક્ત. આમ દરેક ખ્યાલ છે એ કોઈ ને કોઈ રીતે બંધાયેલા હોય છે. એટલે હું જીવાત્મા છું, હું પરાત્મા છું, પરમાત્મા છું, એવો કંઈ ખ્યાલ વગરનો. ટૂંકમાં જ્ઞાનની અંદર આવા કોઈ પ્રકારની તુલનાઓ, આ કોઈ પ્રકારની અપેક્ષાઓ નથી હોતી. સર્વ સંકલ્પહીન આત્મા, એના મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ નથી. આમ તો સંકલ્પ કોને કહેવાય? અજ્ઞાનમાંથી જન્મેલા જે અહંકાર છે એને સંકલ્પ કહેવાય, મૂળ સંકલ્પ. હું આ છું, હું પેલો છું, હું સારો છું, હું ખરાબ છું, હું સુખી છું, હું દુઃખી છું, આ મૂળ સંકલ્પ. એમાંથી દુઃખી છે સંકલ્પ જન્મે એટલે દુઃખથી મુક્ત થવું છે, એમાંથી વળી પાછી ઈચ્છા જન્મે. સુખી છું, તમારે સુખ જાળવી રાખવું છે, બીજી ઈચ્છા બી જન્મે. કામના શેમાંથી જન્મે? સંકલ્પમાંથી. કામ જાનામે તે મૂલમ સંકલ્પાત કિલ જાયતે ન ત્વામ સંકલ્પિષ્યામિ. એ કામ તારા મૂળને જાણો છું, તું સંકલ્પમાંથી જન્મ્યો છે, હું સંકલ્પ જ કરીશ, તું ક્યાંથી આવીશ? સર્વ સંકલ્પ સંન્યાસી. તેથી કોઈ પ્રકારનો સંકલ્પ જન્મતો નથી. એને કોઈ કર્મનો પણ સંકલ્પ નથી કે કર્મના ફળનો સંકલ્પ નથી. યદાહિ નૈન્દ્રિયાર્થેષુ ન કર્મ સ્વનુસજ્યતે. ઇન્દ્રિયના વિષયની અંદર પણ એની કોઈ આસક્તિ નથી કે ન કર્મ વિશે, કર્તવ્ય વિશે કોઈ પ્રકારનો સંકલ્પ નથી કે આ કાર્ય કરવાનું છે, એવું પણ સંકલ્પ નહીં. આ કર્યા વગર ન ચાલે, બંધાઈ ગયા. આ કર્તવ્ય છે. કોઈ ઇન્દ્રિયોના કોઈ વિષયો માટે સંકલ્પ નથી. આ મને જોઈએ છે, આ નથી જોઈતું, આ ગમે છે, આ નથી ગમતું, કોઈ સંકલ્પ નથી. આ કરવાનું છે, આ રહી ગયું, આ કરી, એવો કોઈ સંકલ્પ નથી.
સર્વ સંકલ્પ સંન્યાસી, તો કહે છે સર્વ સંકલ્પહીન આત્મા. આત્મામાં કોઈ પ્રકારના સંકલ્પ નથી એવા સર્વ સંકલ્પથી રહિત આત્મામાં જે નિષ્ઠ છે, વિદેહો મુક્ત એવ સહ, એ વિદેહ મુક્ત છે. પછી આગળ કહે છે ઓંકાર વાચ્યહીનાત્મા સર્વવાચ્ય વિવર્જિતઃ અવસ્થાત્રયહીનાત્મા વિદેહો મુક્ત એવ સઃ. છેલ્લા છે 4 શ્લોકો છે વિદેહ મુક્ત એ ક્યાંકથી આવતા હશે. પછીના શ્લોક વળી પાસે બે ક્યાંકથી આવતા હશે. ટૂંકમાં સર્વ વેદાંત સિદ્ધાંત સાર સંગ્રહ છે ને, એટલે એવો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કોઈ ગ્રંથમાંથી વિદેહ મુક્ત એવા શ્લોકો આવતા હશે. પછી પાછા બીજા પ્રકારના શ્લોકો છે, બીજેથી આવતા હશે, એવું માની લઉં છું. ઓંકાર વાચ્યહીનાત્મા, ઓંકાર વાચ્ય ત્રીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવનમથો ત્રીનપી સુરાન અકારાદ્યૈર્વર્ણૈઃ ત્રિવિધવિદત તીર્ણ વિકૃતિ તુરીયંતે ધામ. તો ત્રૈમ એટલે 3 વેદ, તિસ્રો વૃત્તિ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ 3 અવસ્થાઓ, 3 લોક ભૂ ભુવઃ સુવઃ, 3 દેવતાઓ અગ્નિ વાયુ સૂર્ય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ બધા શું વાચ્યાર્થ છે. અકારાદ્યૈઃ વર્ણૈઃ, તો આકાર ઉકાર મકાર આ 3 વર્ણોથી આ બધાનો નિર્દેશ કરવામાં આવ્યો. આમ તો જોવા જઈએ તો આ બધું અધ્યારોપિત છે. ઓમકાર તો ઓમકાર જ છે બિચારો, પણ માંડુક્ય ઉપનિષદમાં ઓમકારને પર આ પ્રકારે અધ્યારોપ કરવામાં આવ્યો. ઓમકારને એ પ્રકારનું એનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અકાર ઉકાર મકાર. પછી સ્વયં આત્મા ચતુષ્પાદ, આત્મા ચતુષ્પાદ છે. જાગ્રત સ્થાન બહિષ્પ્રજ્ઞ એકોનવિંશતિ મુખ સ્થૂલભુગ વૈશ્વાનર પ્રથમ પાદ. વૈશ્વાનર પ્રથમ પાદ કયો, તૈજસ દ્વિતીય પાદ, પ્રાજ્ઞ તૃતીય પાદ. આ બધા શું છે? ઓમકારના વાચ્યાર્થ. પણ તુરીયમ તે ધામ એ ઓમકારનો કયો છે? લક્ષ્યાર્થ છે, અમાત્ર. અકાર ઉકાર મકાર એક એક માત્રાઓ છે, બે ઓમના ઉચ્ચારણ વચ્ચે અમાત્ર છે. એ કોનો નિર્દેશ કરે છે? તુરીય, જે નિર્વિશેષ છે. આમ ઓમકારના વાચ્યાર્થ કેવું સમગ્ર જગત આવી ગયું. 3 અવસ્થાઓ, 3 વેદ, 3 લોક, બધા 3 દેવતાઓ, બધું જ. ઓમકાર વાચ્યહીનાત્મા, ઓમકારથી વાચ્ય જે આ સમગ્ર જગત છે એનાથી હીન જેનું સ્વરૂપ છે. એટલે કે ઓમકારથી જે નિર્દેશ છે એ અમાત્રથી જેનો નિર્દેશ થાય છે એનું સ્વરૂપ છે. સર્વવાચ્ય વિવર્જિત. ઓમકારથી વાચ્ય શું? સર્વવાચ્ય. આમ તો ઓમકારનો બધું આવી જ જાય. ઓમકારનો પ્રારંભ થાય અથી, એનો અંત આવે મમાં. એટલે મોં ખોલીને પહેલો વર્ણનું ઉચ્ચારણ અને છેલ્લો વર્ણ છે મ. આપણે હોઠ બંધ કરી દઈએ અને વચ્ચે આવે ઉ, નીચેથી ઉપર સુધી. આમ ઓમની અંદર આ 3 માત્રાઓ આવે એ દ્વારા બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય. એટલે કે સર્જન, પાલન, લય, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ, આ પ્રકારે બહુ મહાન કલ્પના છે.
ઓમકાર એ ભગવાનનું આમ નામ બન્યું. ભગવાન સગુણ બ્રહ્મ ઓમકાર વાચ્ય, નિર્ગુણ બ્રહ્મ છે ઓમકાર લક્ષ્ય. સર્વવાચ્ય વિવર્જિત અવસ્થાત્રય હીનાત્મા તુરીયંતે ધામ. શું છે? હા, એ તો ખરો. પછી જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યાદિ પ્રપંચમ યત પ્રકય પ્રકાશતે તદ બ્રહ્માહમિતિ જ્ઞાત્વા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જે ત્રણેય પ્રપંચ છે એનો પ્રકાશિત છે. પુરત્રે ક્રીડતિ યસ્ય જીવ તતસ્સુ જાતમ સકલમ વિચિત્રમ. આ ત્રણ પુરીમાં જે ક્રીડા કરનાર છે કોણ છે? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ પુરીમાં જે ક્રીડા કરનાર છે. ત્રણ પુરી કહો, ત્રણ અવસ્થાઓ કહો. અવસ્થાત્રય હીનાત્મા જે ત્રણ અવસ્થાઓથી પર છે એને તુરીય કહેવામાં આવ્યું. વિદેહો મુક્તિ એવ સહ. આ પ્રકારે જે પોતાને જાણે છે એ જરૂર વિદેહ મુક્ત છે. આમ આ 4 શ્લોકમાં વિદેહ મુક્તનું વર્ણન કરવામાં આવ્યું. હવેના શ્લોકમાં બીજી રીતે વર્ણન કરવામાં આવે છે. તો આગળનો શ્લોક વાંચીએ આપણે. અહે નિર્વલઈ સર્પ અહિર્નિર્વયની સર્પ નિર્વયની સર્પ નિર્મોકો જીવવર્જિત વલ્મીકે પતિતષ્ટિષ્ઠેર તમ સર્પો નાભિમન્યતે. તો બૃહદારણ્યક ઉપનિષદમાં આ પ્રકારે દૃષ્ટાંત આપવામાં આવ્યું. અહીં નિર્વયની એટલે કાંચળી. આ સાપ જે છે એ જેવી રીતે પોતાની નિર્મોકા કાંચળનો ત્યાગ કરી દે એ કાંચળી કેવું? જીવ વર્જિત. સાપ તો જીવંત છે, કાંચળી કેવું છે? જીવ વર્જિત, નિર્જીવ છે. કાંચળી નિર્જીવ છે. વલ્મીકે પતિતષ્ટિષ્ઠેદ. સાપ પાછળ જોતો પણ નથી. વલ્મીકા એટલે સાપનો પેલો રાફડો. આમ તો કીડીઓ રાફડામાં સાપ કોદડો પોતાનો દર તો બનાવે નહીં. જે દર બનાવેલો એમાં જ રહેતો હોય. તો હવે વલ્મીકી છે રાફડો કહો એ પછી વાલ્મીકી બને ને. તો સાપ આવી રીતે કાંસળી છોડીને જતો રહે અને કોઈ દરકાર ના કરે, સામું પણ ના જોઈએ, પાછું પણ ના જોઈએ. અને એની પેલી કાંસળી છે એ પેલા રાફડા પર એમને પડી હોય. કેવી કાંસળી છે? નિર્જીવ કાંસળી રાફડા પર પડી છે. તમ સર્પો ના વિમન્યતે. જ્યાં સુધી કાંસળી એના શરીર પર હતી ત્યાં સુધી કાંસળીમાં અહંભાવ હતો. પણ કાંસળી છૂટી ગઈ એટલે આ સર્પને કોઈ પ્રકારનો અહંભાવ રહ્યો નથી. દૃષ્ટાંત આપ્યો કેવી રીતે. એવં સ્થૂલં ચ સૂક્ષ્મં ચ શરીરમ નાભિમન્યતે પ્રત્યજ્ઞાન શિખિધ્વસ્તે મિથ્યા જ્ઞાને સહેતુકે. તો જ્ઞાની પુરુષે પણ કાંસળીની જેમ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. આ ત્યાગ કેવો? સાપ તો મુખ્ય ત્યાગ જ કરે છે. તો જ્ઞાની પુરુષ ત્યાગ નથી કરતો. પણ કેવો છે? એવમ સ્થૂલમ. અગત્યની વસ્તુ શું છે? સાપ જે ત્યાગ કર્યો એમાં અગત્યનો અંશ કયો છે? નાભિમન્યતે. એ અગત્યનો અંશ છે. કાંચળી છૂટી ગઈ પછી સાપમાં કોઈ પ્રકારનો અહંભાવ રહ્યો નથી, અભિમાન રહ્યું નથી.
તેવી રીતે સ્થૂલમ સૂક્ષ્મમ ચ શરીરમ ન અભિમન્યતે. આ વિદેહ મુક્ત પુરુષ પણ સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર તો એને કાચળી સમાન થયા. બસ એમાં અહંભાવ રહ્યો નથી. આ પ્રકારનો ત્યાગ. આ ત્યાગ કેવો છે? અહંભાવનો ત્યાગ. બસ બાકી તો અંદર હોય તો ત્યાગ કરવાનો સવાલ છે ને. આમ સાપની ઉપર તો કાચળી હતી, આત્મામાં ક્યારે પણ દેહ છે જ નહીં. એટલે દ્રષ્ટાંતની અમુક અંશ જ લેવાનો હોય. તો સ્થૂળ સૂક્ષ્મ ક્યારે આત્મા હતા જ નહીં. પણ એમનો આત્મા પર અધ્યારોપ કરીને હું સ્થૂળ દેહ છું, હું સૂક્ષ્મ દેહ છું એમ કરીને દેહમાં અહંભાવ અજ્ઞાનને કારણે થતો હતો. એ ત્યાગ થયો. કેવી ત્યાગ થયો? પ્રત્યેક જ્ઞાન શિખિદ્વસ્તે મિથ્યા જ્ઞાને સહેતુકે. સહેતુકે મિથ્યા જ્ઞાને પ્રત્યેક જ્ઞાને શિખિદ્વસ્તે. શિખીન શબ્દ છે. શિખા ધરાવનાર એટલે કોણ? અગ્નિ. મોર માટે પણ શિખીન શબ્દ છે. એ પણ શિખાઓ ધરાવનાર છે. પેલો શિખા એટલે જ્વાળા પણ કહેવાય, શિખા એટલે મુગટ પણ કહેવાય, એનું પીછું. પ્રત્યેક જ્ઞાન શિખિત ધ્વસ્તે. પ્રત્યેક જ્ઞાન રૂપી આત્માના જ્ઞાન રૂપી અગ્નિથી ધ્વસ્ત થઈ ગયું. શું? મિથ્યા જ્ઞાને સહેતુકે. હેતુ સહિત મિથ્યા જ્ઞાન. હેતુ અજ્ઞાન. અજ્ઞાન એટલે આવરણ. મિથ્યા જ્ઞાન એટલે વિક્ષેપ. આવરણમાંથી શું જન્મે? વિક્ષેપ જન્મે. તો આવરણ સહિત વિક્ષેપ નષ્ટ થઈ ગયો છે આ આત્મજ્ઞાન અગ્નિની અંદર. પાશમ દહતિ પંડિત કહે છે આત્માનમ અરણિમ કૃત્વા પ્રણવમ ચોત્તરારણિમ જ્ઞાન નિર્મથનાભ્યાસાત પાશમ દહતિ પંડિત. આ જ્ઞાન અગ્નિથી બધા પાશને બાળી નાખ્યા. પાશ કેવો છે? દેહમાં અહમભાવ મમભાવ એ જ પાશ છે. કલ્પિત પાશ છે, અજ્ઞાનથી જન્મેલો. નેતિ નેતિત્યરૂપત્વાत् અશરીરો ભવત્યયમ વિશ્વશ્ચ તૈજસશ્ચૈવ પ્રાજ્ઞશ્ચેતિ ચ તે ત્રયમ વિરાડ હિરણ્યગર્ભશ્ચ ઈશ્વરશ્ચેતિ ચ તે ત્રયમ બ્રહ્માંડં ચૈવ પિંડાંડં લોકા ભૂરાદયઃ ક્રમાत् સ્વસ્વોપાધિલયા દેવ લીયન્તે પ્રત્યેગાત્મને તુષ્ણીમેવ તતસ્તુષ્ણીમ તુષ્ણીમ સત્યં ન કિંચન. નેતિ અરૂપત્વાદ. કેવી રીતે જ્ઞાની પુરુષ છે સ્થૂળ શરીરનો સૂક્ષ્મ શરીરનો ત્યાગ કેમ કર્યો? નેતિ. આ સ્થૂળ શરીર હું નથી, ના આ સૂક્ષ્મ શરીર હું નથી. એથી અરૂપત્વાત. આમ નેતિ આ હું નથી એમ કરીને બધા જ રૂપનો બધા જ વિશેષતાઓનો ત્યાગ કરવામાં આવ્યો. જે અરૂપ કહો, નિર્વિશેષ કહો. આ શરીરો ભવત્યમ. હવે કેવો બની ગયો? આ શરીર બની ગયો. આત્મા તો અશરીરમ શરીરેશુ અનવસ્થે સ્વસ્થિતમ. બધા શરીરમાં આત્મા તો અશરીર જ છે. હંમેશા અશરીર જ હતો. અજ્ઞાનને કારણે પોતાના શરીર માનતો હતો. અજ્ઞાન તો મિથ્યા જ્ઞાન. અજ્ઞાનને કારણે દેહમાં અહમ બુદ્ધિને શું કહેવાય? મિથ્યા જ્ઞાન કહેવાય. તો અજ્ઞાન અને મિથ્યા જ્ઞાનનો અજ્ઞાન અગ્નિમાં જ્યારે ધ્વંસ થઈ ગયો. અયમ અશરીરો ભવતી. ત્યારે આ અશરીર બની ગયો, વિદેહ બની ગયો.
પછી લયની પ્રક્રિયાનું વર્ણન કરે છે. વિશ્વશ્ચ એટલે જાગ્રત અવસ્થાભિમાની આત્મા, તૈજસશ્ચ સ્વપ્નાવસ્થાભિમાની આત્મા, પ્રાજ્ઞશ્ચ સુષુપ્તાવસ્થાભિમાની આત્મા ઇતિ. ત્રયમ વિરાટ વ્યષ્ટિ અને સમષ્ટિ સ્તર પર. વ્યષ્ટિ સ્તર પર એટલે એક આપણા વ્યક્તિની જાગ્રત અવસ્થા, ઈશ્વરની જાગ્રત અવસ્થાને વિરાટ કહેવાય. આપણી એક સ્વપ્ન અવસ્થા, ઈશ્વરની સ્વપ્ન અવસ્થામાં શું કહેવાય? આપણે અહીંયા વિશ્વ કહેવાય, એ વિરાટ કહેવાય. આ તેજસ કહેવાય, હિરણ્યગર્ભ કહેવાય, પ્રાજ્ઞ કહેવાય, ઈશ્વર કહેવાય. વ્યષ્ટિ અને સમષ્ટિ. તો હું વિશ્વ નથી, તૈજસ નથી, પ્રાજ્ઞ નથી. તેમ નાંતઃ પ્રજ્ઞમ ન બહિષ પ્રજ્ઞમ નો ભયતઃ પ્રજ્ઞમ ન પ્રજ્ઞાન ઘનમ ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ વગેરે નથી નથી નથી. વિરાટ હિરણ્યગર્ભશ્ચ ઈશ્વરશ્ચેતિ ચ તે ત્રયમ. તો વિશ્વની તુલના છે, વિશ્વ છે વિરાટ, તૈજસ એનું સમષ્ટિમાં હિરણ્યગર્ભ, પ્રાગેનું સમષ્ટિમાં તો કે ઈશ્વર. તે ત્રયમ. બ્રહ્માંડમ ચૈવ પિંડાંડમ. વ્યષ્ટિ શરીરને શું કહેવાય? પિંડાંડ કહેવાય. સમષ્ટિ શરીરને શું કહેવાય? બ્રહ્માંડ કહેવાય. એ બ્રહ્માંડ લોકાહ ભૂરાદહ ક્રમાદ. ભૂરાદહ ભૂહુ ભુવઃ એમ કરીને જે બધા લોક છે આ બધું વિલીન થઈ ગયું છે. સ્વસ્વોપાધિ વલયાદેવ લીયંતે પ્રત્યેગાત્મની. આમ પ્રલયની પ્રક્રિયા બતાવવામાં આવી. આ દરેક વસ્તુ છે પોતાની ઉપાધિને કારણે છે, તો દરેક બ્રહ્મ માત્ર ઉપાધિને કારણે ભિન્ન ભિન્ન નામથી ઓળખાય છે. ઉપાધિનો લય થાય. આમ એક દેહમાંથી તમે તમારી રીતે હટાવો એટલે સમષ્ટિમાંથી હટી જ ગયા. એ જુદી પ્રક્રિયા નથી. સ્વસ્વોપાધિલયાદેવ લીયંતે પ્રત્યેગાત્મની. આ દરેક વસ્તુ બ્રહ્માંડમાં બ્રહ્માંડ પણ ઉપાધિ છે. પિંડામાં પિંડ આત્મામાં પિંડાંડમાં પિંડ આત્માનું છે. એ ઉપાધિ ચાલી જાય એટલે બ્રહ્માંડ ન રહે, પિંડાંડ ન રહે, કંઈ પણ ના રહે, માત્ર પ્રત્યેક આત્મા રહી જાય. લીયંતે પ્રત્યેક આત્મની. આ સમગ્ર જગત જે છે એ પ્રત્યેક આત્મામાં લીન થઈ ગયો છે. નેતિ નેતિ. આમાં સ્થૂળ પણ નહીં, સૂક્ષ્મ પણ નહીં, પછી જાગ્રત પણ નહીં, સ્વપ્ન પણ નહીં, સુષુપ્તિ પણ નહીં, વ્યષ્ટિ પણ નહીં, સમષ્ટિ પણ નહીં. પશુર ત્યારે તૂષ્ણીમેવ તતસ્તુષ્ણીમ તૂષ્ણીમ સત્યમ ન કિંચન. પછી મારા તૂષ્ણી એટલે શાંતિ. તૂષ્ણીમેવ શાંત અવસ્થા. તૂષ્ણીમ શાંત, તતસ્તુષ્ણીમ વળી પાછું શાંત. તૂષ્ણીમ 3 વાર કહ્યું. નંદતી નંદતી નંદત્યેવ. વર્તમાન ભૂતકાળમાં, વર્તમાનમાં, ભવિષ્યમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, બધી અવસ્થામાં નંદતી નંદતી નંદત્યેવ. કે પછી યોગરતો વા નંદતી, ભોગરતો વા નંદતી, સંગરતો વા નંદતી, સંગવિહીન નંદતી. ત્યાં નંદતી કહ્યું, આનંદમાં છે. તૂષ્ણીમ કહ્યું, શાંત. આ શાંતિ તો આત્માનું સ્વરૂપ છે. તૂષ્ણીમેવ તતસ્તુષ્ણીમ તૂષ્ણીમ સત્યમ ન કિંચન. તો આ શાંત સ્વરૂપ સત્ય છે, એ જ માત્ર અવશેષ રહી જાય છે, અન્ય કાંઈ નથી. જેમાં જ્ઞાની પુરુષ નિષ્ઠ છે. બસ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। હવે